સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ એડિટિંગ વિડીયો। તો આજે આપણે મિત્રો જિગ્નેશ કવિરાજના સોંગ પર પોસ્ટર એડિટિંગ કરતા શીખીશું। જે હજી ટેલર આવ્યું છે તેનું પૂરું સોંગ નથી આવ્યું, સોંગ પણ આવી જશે। તો જેનું ટાઇટલ છે તારા જેવું નથી કોઈ મળવાનું। તો તે જ સોંગનું આપણે આજે પોસ્ટર એડિટિંગ કરીશું। તો આપણે સૌપ્રથમ ચાલીશું કાઇનમાસ્ટરની અંદર। તો અહીંયા મેં કાઇનમાસ્ટર ઓપન કરી લીધું છે અને અહીંયા તમને એક ઓપ્શન મળશે ક્રિએટ ન્યૂ પર ક્લિક કરી અને 16.9 પર ક્લિક કરવાનું છે। આટલું કર્યા બાદ અહીંયા તમારે હવે બેકગ્રાઉન્ડ લેવાનું છે। જે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર મેં ફોટો અપલોડ કરી દીધો છે, તો ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી જઈ અને તમે તે ફોટો ડાઉનલોડ કરવાનો રહેશે। આને આપણે અહીંયા ઝૂમ કરી અને ફૂલ સાઇઝ કરી લઈશું કંઈક આવી રીતે। આટલું કર્યા બાદ હવે આપણે અહીંયા લેયર પર ક્લિક કરી અને એફએક્સ લખેલું છે જે ઇફેક્ટ, તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે ફર્સ્ટ વાળું બ્લર આપી દેવાનું છે। તો બ્લર આપ્યા બાદ ફરીથી તમારે લેયર પર ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરવાનું રહેશે। હવે અહીંયાથી જે સિંગર છે જિગ્નેશ બારોટ, તેનો ફોટો લેવાનો રહેશે। તો મેં ફોટો પહેલાથી પીએનજી કરીને રાખ્યો છે, જે તમારે પહેલાથી પીએનજી કરીને રાખવાનો રહેશે। તે ફોટો લીધા બાદ ફરીથી જે જિગ્નેશ બારોટ અને હિરોઈનનો ફોટો છે તે તમારે લઈ લેવાનો રહેશે। તો આપણે કંઈક આવી રીતે આ ફોટાને પણ લઈ લીધો છે। તો હવે આપણે જે સોંગનું ટાઇટલ છે તે સોંગનું ટાઇટલ આપણે અહીંયાથી લઈ લઈશું, તે પણ મેં પીએનજી કરીને અહીંયા રાખ્યું હતું। તો અહીં આવી રીતે આ સોંગનું પણ આપણે પીએનજી કરી લીધું છે। તો આટલું કર્યા બાદ હવે અહીંયા તમારે 4K વગેરે કોઈ લગાવવું હોય તો અહીંયાથી તમે લગાવી શકો છો। અહીંયાથી આપણે આ 4K છે જે અહીંયાથી લઈ લેશું। તો અહીંયા 4K આવી રીતે ગોઠવી લેવાનું રહેશે। અને હવે તમારે જે ચેનલનું નામ હોય તે ચેનલનું નામ પણ લખવું હોય તો તમે લખી શકો છો। તો આપણે લખીશું ચેનલનું આપણું નામ। તો અહીંયા એડિટ સંજુ ખટાણા, સોરી મિત્રો, એડિટ બાય રબારી। તો આટલું કરીને અહીંયા તમારે જ્યાં પણ ગોઠવવું હોય ત્યાં તમે ગોઠવી શકો છો। અને હવે આપણે લઈશું જે છે આ ગુજરાતી પોસ્ટર કેવી રીતે બનાવવા। તો અહીંયાથી આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર કેવી રીતે બનાવવા તે અહીંયાથી લઈ લેશું અને આવી રીતે કંઈ સેટ કરી લેશું। અહીંયાથી તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે અને તમારું પોસ્ટર સેવ થઈ જશે। તો ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબર કરી અને વિડીયોને લાઇક કરી લેજો। અને તમને આ બધું મટીરિયલ મારા ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। તો મળશું જલ્દી, બાય।